પૂરતું હોય એ બાબતની વ્યવસ્થાઓ છે। રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાળાબજારી કે કોઈ બી પ્રકારનું લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલા ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય। આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનું રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે। देखिए, केंद्र सरकार एवं राज्य सरकार डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी प्रकार के सोशल मीडिया के न्यूज के माध्यम से या फिर व्हाट्सएप के फॉरवर्डिंग मैसेज के माध्यम से आप किसी भी प्रकार की हैवक में ना आइए। कोई भी अफवाहों में आके आपको आपका काम छोड़ के ये लाइनों में खड़े रहने की आवश्यकता नहीं है। राज्य सरकार द्वारा ये सभी व्यवस्थाओं पे ध्यान बनाए रखा गया है और सभी प्रकार की व्यवस्थाएं अच्छी तरह से चले उसके लिए भी कामगिरी की गई है। थैंक यू। आभार साहब। રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે પેટ્રોલ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત નથી અને અત્યારે જે અફવાઓ ચાલી રહી છે એ અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ। આપણી પાસે પૂરતો સ્ટોક છે, પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે અને બધું જ યોગ્ય રીતે ચાલી રહ્યું છે। ગેસની સ્થિતિને લઈને પણ મહત્વપૂર્ણ રીતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। અફવા ફેલાવનારાઓ ચેતી જાજો તેવી એક ચીમકી પણ રાજ્યના ડેપ્યુટી સીએમે આપી છે એવા લોકોને કે જે આવી અફવા ફેલાવે છે અને માર્કેટમાં પેનિક ઊભું કરે છે, જનતામાં એક પેનિક ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલ ડીઝલ કે ગેસની અછત સર્જાવાની છે અને એટલા માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે પેટ્રોલ પંપની ઉપર। આ જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જો કે સ્પષ્ટપણે એવું કહેવાયું છે, ડેપ્યુટી સીએમે કહી દીધું છે કે આવી કોઈ પરિસ્થિતિ નથી, આ માત્ર અફવાઓ છે અને અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ। આ સાથે જે વ્યક્તિ અફવા ફેલાવે છે તેનાથી બચીને રહેવું જોઈએ તેવી અપીલ પણ ડેપ્યુટી સીએમે જનતાને કરી છે। એટલે સ્પષ્ટ થઈ ગયું છે અહીંયા કે કોઈ પણ પ્રકારે ભાવિકા પેટ્રોલ ડીઝલની અછત તો છે નહીં, પરંતુ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે માત્ર ને માત્ર અફવાના કારણે એક પેનિક સિચ્યુએશન ઊભી થઈ હોય એવું લાગે છે। બિલકુલ, કેટલીક અફવાઓ ફેલાઈ હતી કે પેટ્રોલ પંપ પર જથ્થો નથી પૂરતા પ્રમાણમાં, કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી તેવા બોર્ડ લાગી દેવામાં આવ્યા હતા। તેને પગલે જે જનતા છે તેમાં એક પેનિક સિચ્યુએશન જોવા મળી હતી। પેટ્રોલ પંપની બહાર લોકોની લાંબી કતારો હતી, પરંતુ ડેપ્યુટી સીએમે એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને કહ્યું છે કે કોઈ જ પ્રકારની પેનિક સિચ્યુએશન નથી। ગેસની સ્થિતિને લઈને એક મહત્વપૂર્ણ સમીક્ષા કરી છે, વર્તમાન સ્ટોક અને કેન્દ્ર સરકારની સાથે સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને તેમણે કહ્યું છે કે કાળાબજારી સામે કડક કાર્યવાહી થશે।